જામનગરમાં 7 રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ નિર્માણ થવા જઈ રહ્યો છે। 200 કરોડ જેટલા તોતિંગ ખર્ચવાળો આ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે તેમાં અચાનક ફેરફાર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ઓવરબ્રિજમાં પીએન માર્ગને અંબર ચોકડી પાસે બ્રિજ સાથે કનેક્ટ કરવા સ્લોપ આપવાનો હતો, પરંતુ હવે આ સ્લોપ નહીં આપવામાં આવે એવી માહિતી છે, જેને પગલે બ્રિજ ઉપરથી જીજી હોસ્પિટલ કે પટેલ કોલોની તરફ જવા માટે લોકોએ ફરજિયાત 7 રસ્તા ફરીને જવું પડશે। ઉપરાંત અંબર ચોકડી પર સર્જાતો ટ્રાફિક જામ પણ યથાવત રહે એવી સ્થિતિ નિર્માણ થવાની સંભાવના છે। તંત્ર દ્વારા આટલા મોટા પ્રોજેક્ટમાં આ રીતે અચાનક ફેરફાર કેમ કરવામાં આવ્યો એ રહસ્યમય લાગી રહ્યું છે, અને તેને પગલે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। એક ઓવરબ્રિજ નીચે એક મહિલા તથા અન્ય 2 પુરુષ ખુલ્લેઆમ શરાબ પીતા પીતા ઝૂમતા હોય એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો જામનગરનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જેને પગલે શહેરમાં દારૂબંધી અંગે સવાલો ઊભા થયા છે। દ્વારકાના રૂપેણ બંદરે 5 શંકાસ્પદ મહિલાઓ અંગે પોલીસને બાતમી મળતા પોલીસે તપાસ આરંભી હતી। એસઓજીએ આખરે 5 મહિલાને ઝડપી લેતા તપાસમાં આ 5 મહિલા બાંગ્લાદેશી હોવાની તથા ગેરકાયદે ભારતમાં ઘૂસી હોવાની હકીકત સામે આવી હતી। દેવભૂમિ દ્વારકા એસપી નિતેશ પાંડે દ્વારા સમગ્ર કાર્યવાહી અંગે મીડિયાને માહિતી આપવામાં આવી હતી। માનનીય સીએમ સાહેબ અને એચએમ સાહેબનો જે ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી થતી હોય એના માટે ખાસ અભિગમ છે। એના હિસાબથી 1.5 વર્ષ પહેલાં અમારી પોલીસ દરિયામાર્ગથી આવતા જે ઈરાની લોકો ભારતના ગેરકાયદેસર આવવાની એની ટ્રાય હતી એને અટકાવ્યું હતું। એમાં અમારી ટીમને પણ ખાસ સૂચના છે એમાં કામગીરી કરવા માટે। એના હિસાબથી એક અમારી ટીમને ગઈકાલે એક બાતમી મળી કે રૂપેણ બંદરના આજુબાજુમાં 5 મહિલાઓનો એક અહીંયા શંકાસ્પદ મૂવમેન્ટ છે। બાતમીના આધારે અમારી ટીમ દ્વારા જે મહિલાઓ છે એ કાયદેસર એની પૂછપરછ કરવામાં આવેલ હતું। એમાં પછી અમે જાણવા મળેલ કે એ જે બહેનો છે ભારતમાં વગેર કોઈ પરવાનગી વગેર કોઈ ભારતીય દસ્તાવેજ ના આધારે ઇન્ડિયામાં ગેરકાયદેસર ગુજરાતમાં એ લોકો રોજગાર માટે આવ્યા હતા। એના વધુ પૂછપરછમાં અમે એના કબજામાંથી એના મૂળ બાંગ્લાદેશના જે દસ્તાવેજો હોય છે, એક એના નેશનલ આઈડેન્ટિટી કાર્ડ હોય છે, પછી અહીંયા એના સ્થાનિક જે જન્મના દાખલા, એના પરિવારજનોના જે ડોક્યુમેન્ટ્સ અને એના આજુબાજુના જે લોકો પરિવારજનોનો મોબાઈલ નંબર મળી આવેલ હતું। એના જ્યારે પ્રસ્થાપિત થઈ ગયું કે એ લોકો મૂળ બાંગ્લાદેશના છે। વધુ પૂછપરછમાં અમે એ પણ જાણવા મળ્યું કે એ લોકો આવા જે બાંગ્લાદેશી મહિલાઓ છે અને જે પણ લોકો ટ્રાય કરે છે ભારતમાં એન્ટ્રી માટે, એ લોકો બોર્ડર ઉપર જે ભૌગોલિક પરિસ્થિતિઓના ફાયદા લઈને બધું ટ્રાય કરે છે। ખાસ કરીને મોન્સૂન દરમિયાન જે નદી વિસ્તારો છે અહીંયાથી એ લોકો ટ્રાય કરે છે। અમારા બોર્ડર ઉપર એક જેશોર કરીને એક વિસ્તાર છે, અહીંયાથી મોટા ભાગે એક અટેમ્પ્ટ થાય છે ભારતમાં એન્ટ્રી માટે। પછી ઘણા લોકો જે અહીંયા સેટ થઈ ગયા ગેરકાયદેસર, એ પછી બીજા બાંગ્લાદેશમાં જે લોકો છે એને પ્રોત્સાહન આપે છે અહીંયા સેટલ થવા માટે, એને બધું મદદ આપવામાં આવે છે। એ લોકો જે અહીંયા છૂટક મજૂરી કરીને જે કમાણી એની હોય છે એ પરત બાંગ્લાદેશ મોકલવા માટે બધું ઓનલાઈન અથવા તો જે પણ રીતે એના એજન્ટ છે બંગાળમાં, વેસ્ટ બંગાળમાં અહીંયા એ મોકલે છે। એ ફેર આપણા કમિશન કાપીને ટકા જે અહીંયાની કરન્સી છે એ બધું બાંગ્લાદેશના પરિવારને મોકલવામાં આવેલ છે। એક બીજી પણ એક જે મોડસ ઓપરેન્ડી જાણવા મળેલ, એમાં જે 5 મહિલાઓ જે અમુક હિન્દુ નામ ઉપયોગ કરે છે અને એવા અટેમ્પ્ટ કરે છે કે અહીંયા જે હિન્દુ લોકો સાથે શાદી કરી લે અથવા તો ટ્રાય કરે છે કે એના સાથે શાદી થઈ જાય તાકી અહીંયા એ લોકો એના ઝડપથી અહીંયા વસવાટ થઈ જાય। તો એ બધું જે છે માહિતી અમે જાણવા મળેલ હતી, અને એમાં અમારા ખાસ જે કામગીરી હતી અમારા ટીમની પીસી સિંહ રખિયા એસઓજીના અને એના આરજી વસાવા, બીજા અમારા અશોક સવાણી, બધાની સારી કામગીરી હતી। જે 5 બહેનો છે એનું નામ છે, એકનું નામ છે સાદિયા, સુમી, ખાલિદા, રૂબી અને બીજોનો પણ નામ રૂબી છે।
સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.